લખતર દસાડા ધારાસભ્ય પી.કે. પરમારની અધ્યક્ષસ્થાનમાં લખતર દસાડા તાલુકાના સૌ ખેડૂતો ભાઈઓને કૃષિ મંત્રી રાઘવજી પટેલ સાહેબના મળ્યા અને તેમાં 2024 ઓક્ટોબર મહિનામાં જે ખેડૂતોએ પાક ધોવાણનું નુકસાન થયેલ અને તેના ફોર્મ ભરેલા હતા તે ફરીથી ફોર્મ ના ભરવા માટે વિષય હતો. તે ખેડૂતો હવે પાક ધોવાના ફરીથી ફોર્મ ભરવા નહીં પડે અને જે અરજીઓ કરેલ હતી તેના જ માન્ય ગણવામાં આવશે તે નિર્ણય થતાં સૌ ખેડૂતો ભાઈઓએ માન્ય લોકપ્રિય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ તેમજ ને મળ્યા હતા અને તેમનો આભાર વ્યક્ત કર્યો હતો. આ અંગે તમામ માહિતી લખતર દસાડા ધારાસભ્ય તેમજ સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ પૂર્વ મહામંત્રી જયેશભાઈ પટેલ દ્વારા આપવામાં આવી હતી. આજે સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોના હિતમાં ધારાસભ્ય શ્રી પી.કે. પરમાર અને જિલ્લાના બીજા સાથી ધારાસભ્યશ્રીના પ્રયત્નોથી ગુજરાતના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ તથા કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે જે ખેડૂતોને 2024માં અતિવૃષ્ટિથી નુકસાન થયું એના માટે પેકેજ જાહેર કર્યું એ બદલ અમારા ધારાસભ્ય શ્રી પી.કે. પરમાર, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ સાહેબનો સુરેન્દ્રનગર જિલ્લાના અને દસાડા લખતર વિધાનસભાના ખેડૂતો વતી ખૂબ ખૂબ આભાર, અભિનંદન. આજરોજ સુરેન્દ્રનગર જિલ્લાના ઓગસ્ટ 2024 અને ઓક્ટોબર 2024ના જે અતિવૃષ્ટિના સંદર્ભમાં ખેડૂતોના ઊભા પાકને જે નુકસાન થયું હતું, સરકારે ઓગસ્ટ 2024નું પેકેજ જાહેર કર્યું હતું અને ઓક્ટોબર 2024નું પણ પેકેજ જાહેર કર્યું છે. એમાં ખાસ કરી સુરેન્દ્રનગર જિલ્લાની 1,68,000 જેટલી અરજીઓ થઈ હતી. એમાં 93,000 જેટલી અરજીઓને અગાઉ વળતર ચૂકવવામાં આવ્યું હતું. 74 જેટલી અરજીઓ એ બાકી રહી ગઈ હતી. માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને માનનીય મંત્રી શ્રી કૃષિ રાઘવજીભાઈ પટેલ સાહેબને આજરોજ અમારા સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂત આગેવાનો સાથે રૂબરૂ મળ્યા અને આ જે પેકેજ જાહેર થયું છે અને એના કારણે નવેસરથી અરજી લેવાનો જે વિષય છે તેમજ અમુક પાકને વળતર મળે એ પ્રકારનો જે વિષય છે એની નારાજગી એ સુરેન્દ્રનગર જિલ્લામાં હતી. માનનીય મુખ્યમંત્રીશ્રી અને કૃષિ મંત્રીશ્રીએ ખાતરી આપી છે કે નવી કોઈ પ્રકારની અરજી લેવાની થતી નથી અને જે 74,966 અરજીઓ છે એ તમામ અરજીઓ એનું નિરાકરણ ખેતીવાડીના અધિકારીના માધ્યમથી એ પૂર્ણ કરવામાં આવશે. ટેકનિકલ ખામીના કારણે જે કોઈને વળતર બાકી રહી ગયા છે એ તમામને વળતર આપવા માટેની ખાતરી આપી છે. ત્યારે ખાસ કરી અમારા સુરેન્દ્રનગર જિલ્લાના અંદર ખેડૂતોની અંદર ઉત્સાહનો માહોલ છે. આજે લગભગ 100 જેટલા ખેડૂતો એ માનનીય મુખ્યમંત્રીશ્રી અને રાઘવજીભાઈ પટેલ કૃષિ મંત્રીશ્રીને મળ્યા છે અને એમનો આભાર વ્યક્ત કર્યો છે. અને ત્યારે ખાસ કરી માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, નાણામંત્રી કનુભાઈ દેસાઈ અને કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ સાહેબનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. સંવેદનશીલ સરકારે જે નિર્ણય લીધો છે અને અમારા વંચિત ખેડૂતોને તમામને વળતર મળવાનું છે ત્યારે એમનો ખૂબ ખૂબ આભાર. મૃદુ અને મક્કમ સરકાર અને આ સરકારના મુખ્યમંત્રી તેમજ કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ અને અમારા સ્થાનિક ધારાસભ્યશ્રી એવા પી.કે. પરમાર સાહેબની અથાગ પ્રયત્ન થકી જે ગત કિસાનોને જે પેકેજ મંજૂર કરેલું હતું અને જે અરજીઓ જે બાકી રહી ગયેલી તેને ફરીવાર અરજી કરવાનો જે વિષય વિરોધ પક્ષ દ્વારા જે ઊભો કરવામાં આવેલો હતો એ ખેડૂતોને ભ્રમિત કરી રહ્યા છે. તો એવા લોકોને ભ્રમિત કરે છે અને એ ન થાય એના માટે આપ સૌને એક વિનંતી કરીએ છીએ કે દરેક ખેડૂતોએ જે અરજી કરી છે, જે પોર્ટલમાં અરજી થઈ છે એ દરેક ખેડૂતોને એ સહાય મળવાની છે. આજરોજ ગાંધીનગર મુકામે કૃષિ મંત્રી માન્ય શ્રી રાઘવજીભાઈ પટેલ અને ગુજરાતના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી માન્ય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને ખાસ કરીને દસાડા વિધાનસભાના ખેડૂતો આજે મળવા આવ્યા હતા અને એમને અવગત કર્યા કે ભાઈ જે કંઈ 2024નું જે પેકેજ હતું
ખેડૂતોનું જે નુકસાન થયું હતું ઓગસ્ટ અને ઓક્ટોબરનું, અને એ સરકારે નીતિ વિષયક નિર્ણય લીધો અને આપવાની જાહેરાત કરી દીધેલી, છતાંય અમુક લોકો કહેવાતા રાજકીય રીતે ભારતીય જનતા પક્ષના વિરોધી એમને સતત રજૂઆતો ચાલુ રાખી ખોટે ખોટી. અને આ ગુજરાતના મુખ્યમંત્રી એ આજે અમને જાહેરમાં કીધું અને કૃષિમંત્રીએ કીધું કે ભાઈ કોઈ પણ ખેડૂતોએ હવે અરજી કરવાની થતી નથી. જે કંઈ અરજી કરી હતી અને જે કંઈ અરજીમાં બાકી રહી ગયા છે એ બધાને વળતર આપવામાં આવશે. આ જાહેરમાં અમને ખાતરી આપી. ખાસ કરીને આ સરકાર ખેડૂતોની સરકાર છે. આ ગુજરાતની જે સરકાર નરેન્દ્રભાઈ મુખ્યમંત્રી હતા ત્યારથી માંડીને અત્યાર સુધીમાં જે કંઈ ગુજરાતના ખેડૂતોની સમસ્યા હતી ઉકેલ આ સરકાર ભાજપની સરકાર જ લાવી છે. અગાઉની કોંગ્રેસની સરકાર નર્મદા યોજનામાં રોડા નાખતી હતી, ખેડૂતલક્ષી એક પણ એ સરકારે ક્યારેય નિર્ણય નહોતા લીધા. આ સરકારે જ્યારે ખબર પડી છે ત્યારે જે ખેડૂતની જે પીડા છે એ તરત એની વાચા આપી છે. ત્યારે દસાડા વિધાનસભાના અને ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોને આ પેકેજ જાહેર કરી અને તરત નવી અરજી નહીં કરી અને તરત તાત્કાલિક જેમ બને એમ તાત્કાલિક અસરથી ખેડૂતોને સહાય આપવાની કરી છે વાત. હું રાજ્ય સરકારને ખૂબ ખૂબ અભિનંદન આપું.